ચાલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કે પીએફની રિઝાઇન ડેટ કેવી રીતે નાખવી. તમારે પણ પીએફ ઉપાડવામાં તકલીફ આવતી હશે કે રિઝાઇન ડેટ નહીં નાખી હોય તો પીએફ નહીં ઉપડે, ટ્રાન્સફર પણ નહીં થાય. તો ચાલો આ વિડીયો તમે જુઓ, પૂરી પ્રોસેસ તમને બતાવી દઈએ છીએ. ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લો અને ઈપીએફઓ સર્ચ કરો. તો પહેલી જ વેબસાઇટ આવશે, તેના પર ટેપ કરી દો. પછી ઉપર સર્વિસ લખેલું આવશે અને ફોર એમ્પ્લોય અને બીજે પર ફોર એમ્પ્લોય. તો આપણે બીજા નંબર ઉપર ક્લિક કરી દો. પછી મેમ્બર યુએન ઉપર ક્લિક કરો, નીચેની સાઈડ હશે, અને પછી લોગિન કરી લો. લોગિન કર્યા બાદ તમારામાં એક ઓટીપી નાખવાનું આવશે, વન ટાઈમ ઓટીપી. તે ઓટીપીને ફિલ કરશો પછી આગળ જવાશે. કોને કોને આવી તકલીફ આવે છે કોમેન્ટ જરૂર કરી દેજો. આગળ આવ્યા પછી તમે મેનેજના ઓપ્શન ઉપર ટેપ કરો. ઉપરની સાઈડ ના હોય તો નીચે હશે સાઈડમાં, એમાં માર્ક એક્સાઇનના ઓપ્શનમાં ક્લિક કરો. પછી તમારી સામે સિલેક્ટ કરવાનું આવશે એમ્પ્લોયમેન્ટ. એમાં તમારે જે કંપનીમાં રિઝાઇન ડેટ નાખ્યું હોય તે કંપનીને સિલેક્ટ કરી લો. એટલી બધી કંપની આવશે, તમે જ્યાં પણ કામ કરેલું હશે રિઝાઇન ડેટ નહીં નાખેલી હોય તો આવશે. તો આગલા સ્ટેપમાં આવી જાઓ. સિલેક્ટ ડેટ ઓફ એક્સાઇન, તેમાં સિલેક્ટ કરો. તમે લાસ્ટ જે મહિનામાં તમારી સેલરી આવી છે તે મહિનાની લાસ્ટ તારીખ નાખી દો. આગળ નહીં બતાવે, એક્સનું કોઈક બતાવે છે, પાછળ નાખશો એટલે બતાવી દેશે, મેચ થઈ જશે. સિલેક્ટ રીજન ઓફ એક્સાઇડ, એની ઉપર ટેપ કરો. છેલ્લું ઓપ્શન છે શોર્ટ સર્વિસ, તેની ઉપર ટેપ કરી દો. આગળ રિસેન્ટ ઓટીપીના ઓપ્શન ઉપર ટેપ કરો. નીચે એક હશે બોક્સ બનેલું, એની ઉપર ટિક કરી દેવાનું છે. કલરનું આવશે, એની ઉપર કરી દો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, તે ઓટીપી ફિલ કરીને નીચે આઈ હેવ રીડ ધ બેલો પોઈન્ટ, એની ઉપર ક્લિક કરી દો. સબમિટ પર ક્લિક કરો. અપડેટ ડેટ ઓફ એક્ઝાઇટ અપડેટ સક્સેસફુલી એવો મેસેજ આવી જશે તમારામાં. ચાલો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો.